નમસ્કાર, BS9 TV ન્યૂઝના ચર્ચાના વિષયમાં હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું. ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છોટુ વસાવાના પુત્ર BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે મુલાકાત કરી છે અને આધારભૂત સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ મહેશ વસાવા ભાજપમાં જોડાય તેવા સંકેત પણ જોવા મળી રહ્યા છે. જોકે ચર્ચા એવી પણ છે કે ટૂંક સમયમાં જાહેર સંમેલન દરમિયાન મહેશ વસાવા કેસરિયા કરી શકે છે. આગામી દિવસોમાં મહેશ વસાવા ભાજપમાં જોડાશે તેવી વિગતો પણ સામે આવી છે. મહેશ વસાવાએ કહ્યું કે આ નિર્ણયમાં મારા પિતા મારી સાથે છે. આ તરફ ઇન્ડિયા ગઠબંધનને ભરૂચથી ચેતર વસાવાને લોકસભા ચૂંટણી લડાવવાની જાહેરાત કરી છે. ત્યારે શું ભાજપ ચેતર વસાવાને તોડ કરીને મહેશ વસાવાને જોઈ રહ્યું છે તેવું પણ રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે. BJPના મહેશ વસાવા આવનાર દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ રહેલી છે. તો ગુજરાતની ભરૂચ લોકસભા બેઠકને લઈ પેચ ફેસાયેલો છે. ઇન્ડિયા ગઠબંધન તરફથી ભરૂચથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને ચૂંટણી લડાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ભાજપમાં પણ રાજકીય સોગઠ્ઠાબાજી શરૂ થઈ ગઈ છે અને કહેવાય છે કે ચેતર વસાવાને ટક્કર આપવા માટે કોઈ મજબૂત ચહેરા તરીકે ભાજપ મહેશ વસાવાને ટિકિટ આપી શકે છે. BJP નેતા મહેશ વસાવા તાજેતરમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ CR પાટીલને મળ્યા હતા. પછીથી CR પાટીલ સાથે તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી હતી. 1 માર્ચે મહેશ વસાવાએ CR પાટીલ સાથે મુલાકાત કરી હતી અને ટૂંક સમયમાં કાર્યકર્તાઓ સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે. મહેશ વસાવાએ વિસ્તૃત વાતચીત દરમિયાન જણાવ્યું કે ભાજપ અધ્યક્ષ સાથેની મુલાકાતની પુષ્ટિ કરી છે અને કહ્યું કે તેમની અને ભાજપની વિચારધારા એક જ છે અને વડાપ્રધાન મોદીની સૌનો સાથ સૌનો વિકાસની વિચારધારાથી પ્રેરિત થઈ તેઓ ભાજપને સમર્થન કરશે અને ભરૂચ જ નહીં પરંતુ આખા દેશમાં પાર્ટીને મજબૂત કરશે. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથેની મુલાકાતના ઉદ્દેશ્ય વિશે જણાવતા મહેશ વસાવાએ જણાવ્યું કે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય દેશનો અને જનતાનો વિકાસ છે. અત્યારે નરેન્દ્ર મોદી જે રીતે કામ કરી રહ્યા છે, શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતોને લઈ જે રીતે વિકાસ કાર્યો થઈ રહ્યા છે તેમાં સાથ સહકાર આપવા અમે આ જ વિચારધારા સાથે આગળ વધી રહ્યા છીએ. ભાજપને સમર્થન કરવાના પ્રશ્ન પર મહેશ વસાવાએ જણાવ્યું હતું કે BJP અને ભાજપ પહેલેથી જ એકબીજાના સહયોગી છે. એક સમયે અમે સાથે મળીને જિલ્લા પંચાયત બનાવી હતી. અમે આમ ભલે અલગ હતા પરંતુ અમારી વિચારધારા ક્યારેય અલગ ન હતી. અમારા બંનેના રસ્તા એક જ છે અને ભવિષ્યમાં પણ સાથે મળીને લોકોના કામ કરીશું. સાથે જ્યારે આપ વિશે તેમને પૂછ્યું ત્યારે અરવિંદ કેજરીવાલ વિશે જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ જૂઠા છે, ચેતર વસાવા ગદ્દાર છે. તાજેતરમાં ભરૂચ બેઠક પર આપ કોંગ્રેસે ગઠબંધન જાહેર કરીને આપને બેઠક ફાળવવામાં આવી છે, જ્યાં પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને ઉતારી રહી છે. ભરૂચ લોકસભા બેઠકમાં રાજકીય સમીકરણો વિશે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે લોકોની જરૂરિયાતો શું છે તે બાબતની અમે વાકેફ છીએ. અમારો જન્મ જ ગરીબોના હક માટે અને બંધારણના રક્ષણ માટે થયો છે અને અમે એ જ વિચારધારા સાથે આગળ વધી રહ્યા છીએ. આમ આદમી પાર્ટી અને કેજરીવાલ જૂઠું બોલવાનું કામ કરી રહ્યા છે. ચેતર વસાવા અને એ બધા લોકો ગદ્દાર છે. છેલ્લા 1 વર્ષમાં તેમણે શું કામ કર્યું તે જણાવવું જોઈએ. મફત વીજળી આપવાની વાત કરીને, શિક્ષિત બેરોજગારોને ભથ્થું આપવાની વાત કરીને લોકો પાસે વોટ લીધા. વોટ તો લઈ લીધા, આ લોકોથી કશું થવાનું નથી. ભરૂચ પર આપ કોંગ્રેસના ગઠબંધનને લઈ મહેશ વસાવાએ કહ્યું કે આ ગઠબંધનથી અહીં કોઈ ફેર પડવાનો નથી. તેમણે એમ પણ કહ્યું કે અમે ભાજપને મજબૂત કરીશું. માત્ર ભરૂચ જિલ્લાની વાત નથી, બધે જ અમે સાથે કામ કરીશું. તો જે રીતે મહેશ વસાવા એ છે કોણ, તો જે મેં CR પાટીલ સાથે મીટિંગ કરી હતી તેમના વિશે વાત કરીએ તો મહેશ વસાવા એ ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે કે BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. BJPના સ્થાપક છોટુ વસાવા સતત 7 ટર્મથી એટલે કે સતત 35 વર્ષ સુધી ઝઘડિયા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે આ પિતા પુત્રની જોડીએ એક જ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે તેમના નાના પુત્ર દિલીપ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. 17 દિવસ સુધી ચાલેલા આ પારિવારિક વિવાદ બાદ અંતે મહેશ વસાવાએ એવું કહીને તેમની ઉમેદવારી પરત લીધી હતી કે પપ્પા સામે કોઈ પાર્ટીનો ઉમેદવાર ટકી ન શકે. તે આદિવાસીઓના મસીહા છે. જોકે 35 વર્ષથી એકહતું શાસન કરનારા છોટુ વસાવાની ભાજપમાં રીતેશ વસાવા સામે હાર થઈ હતી. વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહેશ વસાવા નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠકથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. એ ચૂંટણીમાં પિતા પુત્રની જોડી માત્ર 2 જ વિજેતા હતી. સાથે જ આપણે જે રીતે વાત કરી કે મહેશ
વસાવાની સામે મજબૂત જે ઉમેદવાર છે કે જે આદિવાસી સમાજ માટેના હીરો છે કે તેમના મસીહા છે ચેતર વસાવા. તો તેમના વિશે વાત કરીએ તો ચેતર વસાવા એ આમ આદમી પાર્ટીના ગુજરાતના સૌથી મજબૂત ચહેરો છે. 5 બેઠકોમાં સૌથી વધુ લીડથી ચેતર વસાવા જ વિધાનસભામાં જીત્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ ચેતરની લોકપ્રિયતા પણ વધી ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી માની રહી છે કે જો ગુજરાતમાં ભાજપને પડકાર આપશે તો તે ભરૂચ કરતા કોઈ અન્ય સ્થળ ન હોઈ શકે. તેના પાછળના કારણો પણ જાણી લો. ડેડિયાપાડા આપ પાર્ટીની એકમાત્ર દક્ષિણમાં જીતેલી વિધાનસભા બેઠક ચેતર વસાવા આદિવાસી સમાજનો મજબૂત ચહેરો છે. દક્ષિણમાં હાજરી માટે ચેતર વસાવા મહત્વનો અને મજબૂત ચહેરો છે. 2022માં ચેતરે 1,03,433 મતો મેળવી પાર્ટી માટે રેકોર્ડ સર્જી દીધો હતો. હવે જોવાનું એ રહેશે કે જો બીટીપી આ લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે ગઠબંધન કરે છે અને ભાજપ ભરૂચથી મહેશ વસાવાને ટિકિટમાં ઉતારે છે અને ભાજપ ભરૂચથી મહેશ વસાવાને ટિકિટ આપે છે કે કેમ. તો ચર્ચાના વિષયમાં એક નવા વિષય સાથે ફરીથી મળતા રહેશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.